ચૈતરભાઈને ઈરાદાપૂર્વક જેલમાં મોકલો ને એના પછી રાજકીય ખીચડી પકવાનો આમ આદમી પાર્ટીના નેતાઓનો ઈરાદો છે. હવે દિલ્હીના નેતાઓ પણ આવશે, ગુજરાતના નેતાઓ પણ અહીંયા આવશે. તો કેસ ચાલતો તો તે વખતે કેમ નથી કોઈ આવ્યો, મારો પ્રશ્ન છે. હવે બધા તમે આવશો, કેજરીવાલ પણ આવશે, ગોપાલ ઇટાલિયા પણ આવશે, ઈશુદાન ગઢવી બી આવશે, બધા જ મોટા મોટા વિદ્વાનો આવશે. હવે ચૈતરભાઈના માટે કેસ લડવા માટે દિલ્હીથી 2 વિધાન વકીલો અને ગુજરાતના વિદ્વાન 8 વકીલો, તો આ લોકોને મૂર્ખ બનાવે છે. આ લોકો, તમારે ચૈતરભાઈને બચાવો જ હતો તો આ 8 લોકો અને બીજા દિલ્હીના 2 વકીલો, આ વિદ્વાન વકીલો, કેસ ચાલતો તો તે વખતે કેમ નથી આવ્યા ચૈતરભાઈના તરફી દલીલ કરવા માટે, અથવા તો એમનો જે વકીલ હતો એમને ગાઈડ કરવા માટે બી આવવું જોઈએ ને. પણ આ પ્રજાને મૂર્ખ બનાવે છે, ચૈતરભાઈનો ખાલી ઉપયોગ કરે છે. અને ચૈતરભાઈ એક ભોળો માણસ છે, એનો ભોળપણનો આ લોકો લાભ ઉઠાવી જાય છે. આજે ચૈતરભાઈ પર જે કેસો કરે છે એ આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી જેવા કે પછી ગોપાલ ઇટાલિયા જેવા લોકો એમની ખીચ કે એમને શક્તિશાળી છે જ નથી. ઈશુદાન ગઢવી કે ગોપાલ ઇટાલિયા એટલા શક્તિશાળી છે જ નથી.